જનરલ પબ્લિકને ઉપર જવા માટે પ્રતિબંધ છે અને અહીંયા કામ ચાલુ હોવાથી ઉપર જવા દેવામાં નથી આવતા. કે ડેમની વર્તમાન સ્થિતિ શું છે, પાણીનું લેવલ કેટલું છે અને પાણીની આવક શરૂ થઈ છે કે નથી થઈ. કે આ દાંતીવાડા ડેમની અંદર પણ બોટિંગનું કંઈક શરૂ થાય, પર્યટક સ્થળ તરીકે આને વિકસાવવામાં આવે. જે આ 2 દિવસ આગાહી વચ્ચે વરસાદ થયો છે તો એની અંદર પાણીની કોઈ આવક નોંધાઈ છે ખરા દાંતીવાડા ડેમમાં? દાંતીવાડા કેનાલ ગત વર્ષે તૂટી હતી અને એનું રિનોવેશન થયું હતું, પરંતુ ખરેખર એ કેનાલને કશું જ નથી થયું. એ જે જગ્યાએ મરામત થયું હતું એને તમે સંપૂર્ણ ક્લીન રીતે જોઈ શકો છો. ચોમાસું આવે એટલે દાંતીવાડા ડેમને જોવાની દરેકની ઈચ્છા હોય છે. બનાસકાંઠા જિલ્લાના લોકો તો ખરા જ, પરંતુ બનાસકાંઠા જિલ્લાની બહારથી પણ ઘણા લોકો ચોમાસું આવતાની સાથે દાંતીવાડા ડેમ ઉપર ફરવા જવાનું પસંદ કરતા હોય છે અને ઘણી મોટી સંખ્યામાં લોકો દાંતીવાડા ડેમ સુધી પહોંચતા હોય છે. ચોમાસું આમ તો ચોમાસું શરૂઆત વહેલા થઈ, પરંતુ આ વર્ષે વરસાદ ઓછો હોવાથી વરસાદી માહોલ હવે જ છે આપણા બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને. ત્યારે તમે જ્યારે દાંતીવાડા ડેમ ઉપર આવો છો તો મારી પાછળ જે જુઓ છો આ મુખ્ય ગેટ છે અને આ મુખ્ય ગેટ ઉપરથી જ તમારે ઉપર જવાનું થાય છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે અને લોકોની સેફટીના ખાતર ખાસ કરીને અહીંના વહીવટી મેનેજમેન્ટ વતી લોકોને પોતાનું વાહન અહીંયા જ છોડવું પડે છે અને જે પછી તમારે આ જે ગેટ છે એ મુખ્ય ગેટેથી ઉપર ડેમ ઉપર ચાલતા જોવા જવાનું થાય છે. અહીંયા તમે જ્યારે આવો છો ત્યારે આ કેમેરા ઉપર તમે જે જવાનને જુઓ છો વર્દી સાથે, GISFના જવાન છે અને એ લોકો તમને તમારું વાહન ઉપર લઈ જવા નથી દેતા અને અહીંયા તમારું વાહન રોકે છે. એ એમની એક ફરજનો ભાગ છે અને એ રૂપે તમે એ લોકો અહીંયા જ તમારું વાહન રોકાવે છે અને જે પછી તમે અહીંયા ગેટ ઉપરથી છેક ઉપર ડેમ સુધી જઈ શકો છો. ડેમના ઉપરના ભાગમાં તમે જ્યારે જાઓ છો ત્યારે પણ કેટલીક મર્યાદાઓ છે, કેટલાક નિયમો છે અને કેટલીક જે અહીંની સૂચનાઓ છે, જે સૂચનો છે અને એ પ્રમાણે તમારે વર્તવાનું થાય છે. મુખ્ય જે ડેમના ગરનાળા છે એ ભાગમાં પણ તમને જવા નથી મળતું, ત્યાં પણ એક ગેટ છે, એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. અત્યારે વર્તમાનમાં પાણીની શું સ્થિતિ છે એ ઉપર વાત કરવી છે અને કેટલીક વાયરલ વિડીયોને લઈને પણ વાતો કરવી છે. દાંતીવાડા ડેમ ઉપર જે તમે દર વર્ષે આવો છો અને જે રીતે તમારું વાહન અહીંયા પાર્ક કરીને જે ચાલતા ઉપર જઈ શકો છો, એની અંદર ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ અત્યારે સંપૂર્ણપણે દાંતીવાડા ડેમ ઉપર જવાનું બંધ છે. તમે આ સૂચના વાંચી શકો છો, સ્ક્રીન ઉપર જે દેખાય છે એ અત્યારે પ્રતિબંધિત વિસ્તાર હાલમાં કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી પ્રવેશ નિષેધ છે હુકમથી. જનરલ પબ્લિકને ઉપર જવા માટે પ્રતિબંધ છે અને અહીંયા કામ ચાલુ હોવાથી ઉપર જવા દેવામાં નથી આવતા, જેથી કરી અને દૂરથી જે લોકો આવે છે એમના માટે પણ કદાચ મારો આજનો આ જે એપિસોડ છે અથવા તો જે વિગતો છે એ કામ લાગશે. કારણ કે તમે અહીંયા આવો છો તો તમને ઉપર જવા નહીં મળે અને તમારે અહીંયાથી જ તમારે રિટર્ન જવું પડશે, જેથી કરીને તમે સમાચારોના માધ્યમથી, અખબારોના માધ્યમથી અથવા તો ઓથેન્ટિક માહિતીઓ સાથે તમે દાંતીવાડા ડેમથી વાકેફ રહી શકો છો. અત્યાર પૂરતું દાંતીવાડા ડેમ ઉપર જવા માટે પ્રતિબંધ છે. અમે ડેમ ખાતાના અધિકારીઓની પરમિશન સાથે પત્રકાર તરીકે પરમિશન લીધી છે અને જે પછી મારું વાહન અત્યારે જઈ રહ્યું છે. આ જ મુખ્ય રસ્તો છે દાંતીવાડા ડેમ પર જવાનો અને જે મેં તમને પહેલાં બતાવ્યું મુખ્ય ગેટથી આ રીતે ચાલીને અહીંયા આટલા સુધી લોકોને આવવું પડે છે. મારો પ્રયત્ન એટલા માટે છે કે જે લોકોએ દાંતીવાડા ડેમ નથી જોયો એમને વધુ સારી રીતે એમના સુધી એક પ્રતિષ્ઠિત મેસેજ પહોંચાડવા માટેનો આ પ્રયત્ન છે અને તેથી કરીને આ પ્રયત્ન કરું છું કે આપને સંપૂર્ણ વિગત આપું. જે મેં તમને એક નોટિસ બતાવી કામ પ્રગતિમાં છે, તો આ એના પણ એક વિઝ્યુઅલ છે, તમે જોઈ શકો છો કે અહીંયા પથ્થરોનું કામ ચાલુ છે અને પથ્થરો પડેલા છે વચ્ચે, જેથી લોકોની સુરક્ષા માટે કરીને અહીંયા લોકોને ઉપર જવા દેવામાં નહીં આવે એવું સૂચન થયું છે, એવી નોટિસ મરાઈ છે. તમે જોઈ શકો છો ગાડીમાંથી કદાચ દેખાતું છે કે અત્યારે પથ્થરો પડ્યા છે અને પથ્થર પિચિંગનું કદાચ ચોમાસાના પૂર્વે અમુક મેન્ટેનન્સ જે પણ કામ હશે એ થતું હશે.
તમે હજુ પણ જુઓ છો કે અમારું વાહન આગળ જઈ રહ્યું છે અને આ જે એનો ડેમની શરૂઆત થઈ છે, ડેમનો પાળો છે અને ડેમના પાળ ઉપર અમે ચાલી રહ્યા છીએ અને જે સામે દેખાય છે મુખ્ય ઓફિસો છે. લગભગ સંપૂર્ણ માહિતી આપણા સુધી પહોંચે એ રીતનો મારો પ્રયત્ન રહેશે. છેક દાંતીવાડાના મુખ્ય જે દ્વાર છે, જે મુખ્ય ગેટ છે ત્યાં સુધી પહોંચો છું. તમે જ્યારે અહીંયા આવો છો, આ મુખ્ય બંધ સૂચનાઓ છે. બિનઅધિકૃત લોકોએ ગેટની અંદર પ્રવેશ કરવો નહીં. આ જે ગેટ છે એ ગેટની અંદર તમને આવવા માટે પરમિશન નથી. જે લોકો માની લો કે અત્યારે તો બંધ છે કામ એટલે પ્રતિબંધ છે, પરંતુ જ્યારે પણ તમે આવો છો ડેમ જોવા માટે પ્રતિબંધ હટે છે ને તમે આવો છો તો આ ગેટની અંદર તો તમને અહીંયા પણ આવવા દેવામાં આવતા, કારણ કે એ સેફટીનો એક ભાગ છે. એના પછી તમે જ્યારે આવો છો ત્યારે ડેમની ઓફિસો છે ને અત્યારે જે પાણીની સ્થિતિ છે એ જ્યારે હું લોકો વચ્ચે આ મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરું છું ત્યારે સોશિયલ મીડિયા, આપ સૌ જાણો છો કે સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી વાતોને ખોટી રીતે પણ લોકોની અંદર મૂકવામાં આવતી હોય છે, જેથી કરીને હું એક પ્રતિષ્ઠિત મેસેજ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. ડેમ ઓથોરિટીની અંદર જે પણ લોકો જોડાયેલા છે એની અંદરથી પ્રયત્ન કરું છું કે કોઈ એક વ્યક્તિ દ્વારા આપને ડેમનું લેવલ અને ડેમની વર્તમાન સ્થિતિ શું છે એ જણાવવા માટે પ્રયત્ન કરું છું, પરંતુ વાસ્તવિકતા લોકો વચ્ચે પહોંચાડવી છે ને એટલા જ માટે અહીંયા કોઈ ઓથેન્ટિક વ્યક્તિ દ્વારા આપના સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરું છું કે ડેમની વર્તમાન સ્થિતિ શું છે, પાણીનું લેવલ કેટલું છે અને પાણીની આવક શરૂ થઈ છે કે નથી થઈ, આ બધી વાતને એમની જોડેથી જાણીએ. સ્થાનિક ઘણી વખત લોકોએ પ્રશ્નો ઉઠાયા છે, ઘણી વખત લોકોએ માગણીઓ પણ કરી છે પોતાના રાજકીય પ્રતિનિધિઓ જોડે કે આ દાંતીવાડા ડેમની અંદર પણ બોટિંગનું કંઈક શરૂ થાય, પર્યટક સ્થળ તરીકે આને વિકસાવવામાં આવે. ખબર નથી કે સરકાર આ તરફ શું વિચારે છે અથવા તો શું કરશે ભવિષ્યમાં, પરંતુ ચોક્કસ લોકોની માગણીઓ છે કે દાંતીવાડા ડેમને પર્યટક સ્થળ તરીકે લેવાય અને અહીંયા લોકો માટે કંઈક પાણીને લઈ બોટિંગ કે એવી વ્યવસ્થાઓ કરવામાં આવે. વીતેલા સમયમાં પણ લોકોએ આવી માગણીઓ કરેલી છે. અહીંના જ સ્ટાફ ઉપર એક જે વ્યક્તિ છે આઉટસોર્સથી એટલે કે હંગામી કર્મચારી છે, પરંતુ એ લોકો સતત આ પાણીને લઈ અહીંયા જોડાયેલા હોય છે, એમના લેવલને લઈને માહિતી એકત્રિત કરતા હોય છે અને સતત પાણીનું લેવલ પણ જોવાનું કામ એ એમના તરફથી પણ થતું હોય છે. અહીંયા અધિકારીઓ પણ પોતાનું કામ કરતા હોય છે, અધિકારીઓ સતત અહીંયા હાજર હોય છે, પરંતુ આજે આપણે જ્યારે આવ્યા છીએ ત્યારે કોઈ કારણસર આપણને પ્રયત્ન કરીએ કે એની જોડેથી, મિત્રો જોડેથી પણ જાણીએ અને વાસ્તવિકતા લોકો સુધી મૂકીએ. શું નામ છે ભાઈ આપનું? મારું નામ બારોટ કિશનભાઈ ડાયાભાઈ. કિશનભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે? પાણીનું લેવલ કેટલું છે દાંતીવાડા ડેમ? અત્યારે પાણીનું લેવલ છે 570.40. જે આ 2 દિવસ આગાહી વચ્ચે વરસાદ થયો છે તો એની અંદર પાણીની કોઈ આવક નોંધાઈ છે ખરા દાંતીવાડા ડેમમાં? એની અંદર પાણીની આવક આપણે જો કે ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાથી નદીમાં તો ડેમમાં નદીનું પાણી આવ્યું નથી, પણ આજુબાજુના લોકલ વળાનું પાણી આપણે ડેમને 0.40 ક્યુસેક જેવું મળેલું છે. 0.40 ક્યુસેક એટલે તો ના બરાબર જ કહેવાય. ના બરાબર કહેવાય. તો ટૂંકમાં જે પાણીની સપાટી છે એ જળવાયેલી છે. હા, પાણીની સપાટી જળવાયેલી છે. એના કારણે કેટલી સપાટી આપ બોલ્યા છો? 570.40. ઓકે, તો તમે સાંભળ્યું એ પ્રમાણે અત્યારે 570.40 ફૂટ સપાટી જે છે એ વર્તમાન સ્થિતિમાં છે, એટલે કે ચોમાસા પૂર્વેની. કારણ કે ઉત્તર ગુજરાતમાં વરસાદ મોડો પડવાથી વરસાદની શરૂઆત હવે થઈ છે, પરંતુ આ વરસાદની અંદર પણ દાંતીવાડા ડેમમાં પાણી નહિવત છે, કારણ કે ઉપરથી જ્યારે પ્રવાહ શરૂ થશે, ઉપરથી પાણીના વહેણ શરૂ થશે અને ઉપરવાસમાં એટલે કે માઉન્ટ આબુમાં જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે આપણી આ બનાસ નદી વહે છે અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાય છે. તો હાલમાં દાંતીવાડા ડેમની આ સ્થિતિ છે. સાથે સાથે વધુ મારે આપણે એક મેસેજ એ પણ આપવો છે કે ગત વર્ષે દાંતીવાડા ડેમની કેનાલ લીકેજ થઈ હતી ને એ પછી એનું રિનોવેશન થયું હતું, એની મરામત થઈ હતી અને એ જૂના વિડીયો ફરી અત્યારે વાયરલ થયા છે સોશિયલ મીડિયામાં અને લોકો એવો દાવો કરે છે કે જે જગ્યાએ કેનાલ તૂટી હતી ત્યાં ફરી તૂટી છે, પરંતુ એવું કંઈ જ નથી. હું જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે આ સોશિયલ મીડિયાના આ ખોટા મેસેજને પણ વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરું છું. હું પ્રયત્ન કરું છું કે એ કેનાલ પણ તમને બતાવું છું, અહીંયાથી ઉપર જવાનો પ્રયત્ન કરું છું ને ત્યાંના તમને વિઝ્યુઅલ બતાવવાનો પ્રયત્ન કરું છું કે જે કેનાલની પરિસ્થિતિ છે એની અંદર કોઈ જાતનું નુકસાન નથી. સોશિયલ મીડિયા બાબતે ગવર્મેન્ટના ઘણા બધા ડિપાર્ટમેન્ટો ઘણી વખત અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ઘણી વખત આપણને મેસેજ આપતું હોય છે કે સોશિયલ મીડિયામાં વાહિયાત વાતો ન ફેલાવી જોઈએ અને આવું જ્યારે કરો છો
ત્યારે કાયદાકીય કેટલીક પ્રોસેસ છે અને કાયદાકીય કેટલાક પગલાં પણ લોકોની ઉપર લેવાના છે વિતેલા સમયમાં. તો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો એ પણ લોકો માટે એક ફાયદાકારક બાબત છે. લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ. જ્યારે તમને કોઈ પણ વિગતની સંપૂર્ણ માહિતી નથી ત્યારે તમારે એને લોકો વચ્ચે શેર ન કરવી જોઈએ અને વાયરલ ન કરવી જોઈએ. હવે મેં જે તમને અગાઉ વાત કરી કે દાંતીવાડા કેનાલ ગત વર્ષે તૂટી હતી અને એનું રિનોવેશન થયું હતું. કલ્પેશને કહીએ કે એ બતાવવાનો પ્રયત્ન કરે. હવે આ જે કેનાલ તમે જે જગ્યાએ જોઈ રહ્યા છો, કદાચ આ જે મારી આંગળીનો ભાગ દેખાય છે એટલા ભાગમાં કેનાલ ગયા વર્ષે તૂટી હતી અને અત્યારે એ જૂનો વિડીયો લોકો વાયરલ કરે છે અને ઘણા લોકોના મેસેજ અને કોલ પણ આવે છે કે દાંતીવાડા ડેમની કેનાલની શું પરિસ્થિતિ છે. પરંતુ ખરેખર એ કેનાલને કશું જ નથી થયું. એ જે જગ્યાએ મરામત થયું હતું એને તમે સંપૂર્ણ ક્લીન રીતે જોઈ શકો છો. અત્યારે કેનાલમાં પાણી પણ ચાલુ નથી અને એવું કોઈ જ લીકેજિંગ નથી. પરંતુ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે એ વિડીયો જે છે એ ગત વર્ષનો જૂનો વિડીયો છે. લોકોને હું પણ મારા માધ્યમથી અપીલ કરું છું કે તમે સામાન્ય વ્યુઅરશિપ માટે, ફોલોવર્સ મેળવવા માટે આ રીતે ખોટી વાહિયાત વાતો ન ફેલાવો અને આવું ન કરવું જોઈએ. આવું કરવાથી જે લોકો કેનાલની આજુબાજુમાં રહેશે અથવા નદીની આજુબાજુમાં રહેશે એમની અંદર એક ડર ઊભો થાય અને દાંતીવાડા ડેમ એ ખૂબ મોટી બાબત છે. પાણીનું સંગ્રહાલય મોટું સંગ્રહાલય છે એટલે લોકોની અંદર સ્વાભાવિક રીતે એક ડર પેદા થાય. તો વાસ્તવિકતાને જાણો અને પછી જ આવા વિડીયોને તમે લોકો સુધી શેર કરો. વાયરલ જે વિડીયો છે એને વાસ્તવિકતા ન હોય તો લોકો સુધી શેર ન કરવા પણ હું અપીલ કરું છું. અને દાંતીવાડા ડેમની વર્તમાન સ્થિતિ અત્યારે હાલમાં આ છે. નમસ્તે. ફરી પણ કોઈ આવા પ્રેરક કન્ટેન્ટ સાથે આપને મળતો રહીશ. નમસ્તે.